પ્રક્રિયા શરૂ કરી, એનું કેલેન્ડર બહાર પાડ્યું અને એના પછી 9 થી 10 માધ્યમિકની આપણે ભરતી પ્રક્રિયાની અમે પ્રોસેસ ચાલુ કરી. એના પછી આપણે 6 થી 8ની ટેટ 2ની એ ભરતી પ્રક્રિયા અમે ચાલુ કરી છે અને 1 થી 5 એની પણ ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે અને એ રીતે ઉપરથી નીચે સુધી અમે જે ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે અત્યારે ઓન ગોઈંગ છે. અને મને કહેતા બાબતનો આનંદ છે કે આ પ્રકારે ભરતી કરીશું એટલે વિદ્યાર્થીઓને જે કેટેગરીમાં જવાનું છે, જે સંવર્ગમાં જવાનું છે ત્યાં જે જશે, એટલે ભરતી થયા પછી જે વિદ્યાર્થીઓ જે જગ્યા છોડીને પાછા માધ્યમિકમાં અને ઉત્તર માધ્યમિકો જતા તે પ્રોસેસ આ વખતે બંધ થશે. ખૂબ જ ડિંડોર સરે શું કીધેલું છે એમાં મિત્રો મને તો એવું લાગે છે કે તમે મારી હવે વાત સાંભળજો કે એમાં હું જે પણ વાત કરું છું આ વક્તવ્ય બાદ એ શું સાચી છે કે ખોટી. સર, તમે જે પણ ભરતી પ્રક્રિયા શરૂ તો કરી નાખો છો દર વખતે, પરંતુ એ ભરતી પૂરી ક્યારે થશે? ઓકે ભાઈ, હાલ હવે અહીંથી ભરતી મેં શરૂ કરી, પરંતુ એનો ક્યાંય અંત તો આવવો જોઈએ ને સર. ક્યાંય એનો અંત જ નથી આવતો. આ મારી ક્રમિક ભરતી છે, જેમ કે હજુ એક વિડીયો આવવાનો છે એમાં પણ જાડેજા સાહેબે પણ કીધેલું છે, એ પણ તમને બતાવીશું. અને સાહેબ દર વખતે એમ કહે છે કે ક્રમિક ભરતી છે એ ટૂંક સમયમાં પૂર્ણ થશે, પરંતુ 1 મહિનો તો પછીની વાત છે. પરંતુ મિત્રો ઘણો સમય સાહેબ પૂરો થઈ ગયો છે, પરંતુ આ ક્રમિક ભરતી હજુ છે તમે પૂરી નથી કરેલી. અને નવી કચ્છમાં ભરતી કાઢીને એમાંનો અમને કંઈ વાંધો નથી, પરંતુ સાહેબ એમાં પ્રોસેસ તો ચાલે જ છે. તમે દર વખતે દરેક જ્યારે પણ કંઈ પણ પ્રેસ કોન્ફરન્સ કરો છો એમાં તમે કહો છો કે સતત ચાલતી પ્રક્રિયા છે, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે, પરંતુ પ્રક્રિયા ક્યારેક પૂર્ણ તો થવી જોઈએ ને. તમે ક્રમિક ભરતીની વાત કરો, પછી કચ્છમાં જે પણ નવી ભરતી છે એમાં ઉમેદવારોની માંગ હજુ સુધી તમે સ્વીકારી પણ નથી. ઉમેદવારો તો એમ કહે છે કે ભાઈ 6 થી 8માં જગ્યાનો વધારો કરો, અને તમે સાહેબ આપણે જૂના શિક્ષકોની ભરતી કરી, કઈ રીતે બધા ઉમેદવારોને શું એના માટે એવો શબ્દ જ નથી કે હું વાપરી શકું સાહેબ. એ યુવરાજસિંહ જાડેજાનો એક વિડીયો છે, વિડીયો પણ અમે ટૂંક સમયમાં તમને બતાવી આપીશું, જેથી કરી તમને પણ ખબર પડે કે શું કીધેલું છે આપણે જૂના શિક્ષકોની ભરતી. અને મિત્રો આ પ્રોસેસ છે એ વહેલી બંધ થાય અને આપણી ક્રમિક ભરતી પણ વહેલી પૂર્ણ થાય તો સારું. એ પ્રમાણે અમારું નિવેદન છે. હવે તમારું નિવેદન સાંભળીએ એના પછી ઉમેદવારોએ મારું નિવેદન પણ સાંભળ્યું. હવે જો ઉમેદવારો મારી સાથે સહમત હોય તો કોમેન્ટ બોક્સમાં યસ મોકલજો. કે મારું કહેવું એવું છે કે ભાઈ ટેટની ભરતીમાં જગ્યાનો વધારો પણ કરે, 6 થી 8માં પણ જગ્યાનો વધારો કરે. અને કોઈ સાહેબને એવું કીધેલું છે ભૂપેન્દ્રભાઈ પટેલે કે ગમે એટલી જગ્યાનો તમે ભરતી કરી શકો છો, તો વહેલા તે પહેલાંના ધોરણે ક્રમિક ભરતી છે પૂર્ણ કરી દેજો. આ વાત સાથે સહમત હોય તો કોમેન્ટ બોક્સમાં યસ મોકલવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.